આપણે અન્ડરસ્ટેન્ડિંગ ની વાત કરી છે ને, તો અન્ડરસ્ટેન્ડિંગ ની વાત કરતા પહેલા પન્નાની વાત કરી દઈ. પાનાની વાત કરી. એક ગલ્લાનું પાનું, એક રાણાનું પાનું. અને એટલે ગલ્લાનું પાનું છે, આપણે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર વાત કરવા માંગીએ છીએ. ગલ્લાનું પાનું છે એ મિકેનિકલ છે. રાણીનું પાનું છે એ ખેંચાયેલું એટેન્શન છે, ખેંચાઈ જાય જ્યાં ત્યાં. અને એક ડાયરેક્ટ એટેન્શન છે. આની અંદર ગલ્લાની અંદર ઓછું એટેન્શન છે, રાણીની અંદર વધારે એટેન્શન છે, રાજાની અંદર એના કરતા વધારે એટેન્શન છે, ડાયરેક્ટ એટેન્શન છે, સીધું. રાજા લગીનનો પ્રયાસ છે ને, એટલે રાજા લગીનનો પ્રયાસ, ડાયરેક્ટ એટેન્શન લગીનનો પ્રયાસ છે ને, એ આપણો પુરુષાર્થ છે. અને એના દ્વારા વ્યવહારિક બુદ્ધિનો જન્મ થાય. વ્યવહારિક બુદ્ધિનો જન્મ થાય. વ્યવહારની અંદર આપણે ક્યાં ભૂલ કરી છે, કેવી રીતે ભૂલ કરી છે, સંઘર્ષ કેવી રીતે થાય છે, તો એ બધાનું કામ છે, એ રાજાનું કામ છે. રાજાને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ. ડાયરેક્ટ એટેન્શન એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ વ્યવહારને લગતી બધી વસ્તુને કામ કરશે. એટલે હવે તમારો પ્રશ્ન બોલો હવે ફરીથી. અન્ડરસ્ટેન્ડિંગ એટલે આપણે લગભગ સાધકોને અથવા તો જ્ઞાની પુરુષોને જોડે તો એ ક્યાંક ને ક્યાંક આમ થાપ ખાઈ ગઈ એવું લાગે. હા હા. એટલે એમ કે સમજની દ્રષ્ટિએ આપણે. હા હા. તો એ સમજ છે એ તો તમે એ તો કુદરતી વસ્તુ છે ને. ના એટલે સમજ એક સમજ થઈ ગઈ કે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા વ્યવહારિક. હવે પછીની જે વસ્તુ છે એ હાયરની છે. પછીની જે વસ્તુ છે એ અવેરનેસનું તત્વ છે. અવેરનેસનું તત્વ છે એ કૃપાનું તત્વ છે. આ તમારું એટેન્શન, ડાયરેક્ટ એટેન્શન, વર્તમાન ક્ષણ છે, એ તમારું શું કહેવાય પુરુષાર્થ છે, કે જેના દ્વારા તમને અંદર ખ્યાલ આવે. તમને ડાયરેક્ટ એટેન્શન આપો એટલે તમને તમારી હાજરી હોય તો તમને અંદરની બાજુ બહારની બાજુ તમને ખ્યાલ આવે. આ ડાયરેક્ટ એટેન્શન નું કામ કરે. હવે અન્ડરસ્ટેન્ડિંગ ની વાત કરતા હોય, અને તમારો પ્રશ્ન એવો છે ને કે જુદા જુદા જે સંતો છે એની અન્ડરસ્ટેન્ડિંગ કેમ અલગ અલગ દેખાય છે, એવું તમારે કઈક કહેવાનું છે? એવું એટલે એમ કે આપણે એમ લાગે કે આ સામાન્ય વસ્તુ છે તો અહીંયા એમ આપણી દ્રષ્ટિએથી તો અહીંયા કેમ એટેન્શન નહીં જતું હોય અથવા એને ખબર નહીં હોય. હા હા. એટલે આની અંદર બે વસ્તુ હાલતી હોય. એટલે એક શેડો આપણે કહી. શેડો એટલે અનકોન્શિયસ વસ્તુ. સંત હોય તો પણ, આ તમને સાચું કહું, એનો એક આપણે એક અંદર છુપાયેલી એક વસ્તુ હોય. તો એ અનકોન્શિયસ વસ્તુ. એટલે હમણાં જ કહું કે મને પ્રશ્ન પૂછ્યો કે તમે બધી વસ્તુ બગડે તો તમને વાંધો નથી, ઓલું કરે તો વાંધો નથી. તો મહર્ષિ રમણ હતા, તો એ મહર્ષિ રમણને તો કાલની વસ્તુ હોય તો એનો ફરીથી ઉપયોગ કરે, જે બગડવા ન દે, એ બધી વસ્તુ. તો આ બે વચ્ચેનો ફર્ક શું કામ ને? રાઈટ. એ ફર્ક છે, ઉછેરનો ફર્ક છે. આપણું જે આજુબાજુનો જે ઇનબિલ્ટ ઉછેર જે થયો હોય ને, તો એ ઉછેરમાંથી દાખલા તરીકે એક સમય એવો હતો કે ગાંધીજીની અસર બધી વસ્તુની અંદર, એમ કે બધી વસ્તુ બચાવો, અને ગાંધીજીનું એક લેવલ હતું ત્યારે કે એના દ્વારા એ ઘણા લોકોને ઇમ્પ્રેસ કર્યા હતા એ વખતે, કે બધી નાની નાની વસ્તુને એ વિનોબા ભાવે કે નાની નાની બધી વસ્તુને બચાવો. તો એ એક સંસ્કાર. હવે આને જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી. આ એક મારું એક સંસ્કારનો જે ઉછેર છે, એને બીજી રીતે આપણે એને આપણે લેસા અવિદ્યા કહેવાય. લેસા અવિદ્યા એટલે જીવન જીવવું છે ને, એટલે નાના પ્રકારનું અજ્ઞાન રહેશે. અજ્ઞાન એટલે નાના પ્રકારની અવિદ્યા રહેશે. અવિદ્યા એટલે ક્યાં સેન્સમાં અવિદ્યા? સંત પુરુષ હશે એને ખાવું પડશે, એને પીવું પડશે, એને સૂવું પડશે. તો એને જે સામાન્ય જે બધી વસ્તુ છે, અને બીજું એ કરશે એના સંસ્કાર મુજબ. જે એના મૂળ સંસ્કાર હશે એ મુજબ એ કરશે, એનું એસન્સ હશે એ મુજબ એ લોકો કરશે. તો આ વસ્તુ તો બધામાં અલગ અલગ હોય. એટલે આ વસ્તુ બધામાં અલગ અલગ હોય. કોક વધારે કેર કરે, કોઈ બગડે તોય વાંધો નહીં, કોકને બગડે તોય વાંધો નહીં. તો આ થઈ સંસ્કારની વસ્તુ. આમાં જ્ઞાનનો કોઈ વિભાગ નથી. એક વસ્તુ. બીજો પ્રશ્ન શું છે તમારો?
એટલે આ જે સમજ છે એમાં આપણે જોઈએ ઘણા લોકોને કે ઈ આમાં સાપ ખાયા જ હોય અને સાચી સમજણ દાખલા તરીકે સેજ એનો વિસ્તાર કરો, નામ વગર આપણે કોઈના નામ વગર તમે કઈક એટલે શું બે વચ્ચેનો ડિફરન્સ આપણે કરી શકીએ કોઈ વસ્તુ. ઘણા સૂત્રો છે તો ઈ લોકો આમ ફેલાવવામાં અને એમાં પડી ગયા હોય. હા. અને વાત એમ કે મોક્ષની ને એવી થતી હોય અને અમુક સામાન્ય દ્રષ્ટિ હોય કે જે એને ખબર પડી જવી જોઈએ એને માર્ગદર્શન આપવા માટે, તો ઈ અપાતી નથી કારણ કે બહુ મોટા લેવલે કામ આવતું હોય. એટલે એની અંદર એવી વસ્તુ છે કે ત્યાં રજોગુણ વધારે છે, શુદ્ધ સત્વગુણ ઓછો છે, એટલે સાત્વિક રજોગુણ છે. આ રજોગુણ છે એ સાત્વિક પ્રકારનો રજોગુણ છે. એટલે રજોગુણ છે એટલે શુદ્ધ સત્વગુણ નથી. સત્વગુણનો રજોગુણ છે પણ શુદ્ધ સત્વગુણ એક અલગ વસ્તુ છે. માનો કે સત્વગુણની ખાલી સત્વગુણની વાત કરી તો એક અલગ વસ્તુ છે કે જે સત્વગુણ છે ને એ ગુણની અંદર આવે. એટલે તમે ગુણની અંદર જાઓ અને ગુણના બીજા છેડા અવગુણની અંદર જાઓ. જયારે આપણે સત્વગુણની વાત કરી છે ત્યારે તમે એક સારી ક્વોલિટી હોય અને અમુક કાળ થાય તો તમને જોવામાં આવે કે આ વ્યક્તિ તો બહુ સીધો તો હાવ કરતો હાવ નિર્દોષ બાળક જેવો હતો, અત્યારે તો એટલો બધો ચાલાક થઈ ગયો છે, તો એ શું થયું એમ. તો વસ્તુ તો એમાં પરિવર્તન શું થાય છે, જીવન બહારનું જીવન એને જે પ્રકારે કહે છે એ પ્રમાણે માની લે છે અને એ હાલે છે. એટલે હવે આપણે સત્વગુણની વાત કરતા હતા. શુદ્ધ સત્વગુણ છે એ તુર્ય અવસ્થા છે. તુર્ય અવસ્થામાં ઓછું રહેવાનું થાય. આમાં તુર્ય અવસ્થામાં લગભગ ઓછામાં ઓછું રહેવાનું થાય, પ્લસ આમાં આ બધામાં રહેવાનું થાય. એટલે ઈ ફર્ક રહેવાનું. શુદ્ધ સત્વગુણનો તમને ફર્ક, દાખલા તરીકે કૃષ્ણમૂર્તિ હોય કે મહર્ષિ રમણ હોય તો ઈ બે એક જ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટેડ હોય, ત્યારે વચ્ચેના લોકો આગળ જેટલા આ શુદ્ધ સત્વગુણના ઉદાહરણ છે, હાવ શુદ્ધ, એ બીજી કોઈ વાત જ ન કરે. ત્યારે બીજા લોકો આડી અવડી ઘણી વાતો કરે તો એ બધા રજોગુણો છે. સાત્વિક રજોગુણ છે, શુદ્ધ સત્વગુણ નહીં, સાત્વિક રજોગુણ છે. અને એની અંદર તમારા આત્માના ભોગે આ બધું કરવું પડે. અને એના કરતા વધારે સમજવું હોય તો આ બધા રજગુણ અને સત્વગુણના જે અણુ પરમાણુ છે ને એને ખાલી કરવાના હોય. હજી એના માટે એના અનકોન્શિયસમાં હોય. એટલે અત્યારે એને એમ ખબર ન પડે અથવા તો ખબર પડે તો પણ એનો વેગ એટલો હોય ને કે એને કંટ્રોલ ન કરી શકે. એ ટાઈપની વસ્તુ હોય. અને દરેક સંતના સ્ટેજ અલગ હોય. કોઈ ચોથી અવસ્થામાં, કોઈ પાંચમી અવસ્થામાં, કોઈ છઠ્ઠી અવસ્થામાં, કોઈ સાતમી અવસ્થામાં. એટલે એના એક્સપ્રેશન, એની વાતોનો જે એસેન્સ હોય ને અલગ અલગ હોય. બધાની વાતોનો એસેન્સ અર્ક હોય અલગ અલગ હોય. એ કેમાં જીવે છે એના ઉપર એનો આધાર છે. અને અન્ડરસ્ટેન્ડિંગ છે એ અવેરનેસ માંથી, રિયલ અન્ડરસ્ટેન્ડિંગ જે સાયકોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ અવેરનેસ માંથી આવે. અવેરનેસ છે એ પુરુષાર્થનું પરિણામ નથી, એ કૃપાનું પરિણામ છે. એ એક વસ્તુ યાદ રાખો. તમે ગુણની વાત કરી તો આ લોકોનું બધાનું કેવું એવું છે, તમારું એક તમોગુણ છે, રજોગુણ છે, સત્વગુણ છે. ત્રણેય ગુણની અંદર પાછા ત્રણેયના ટકાવારી તો પડી જ છે. હા હોય કે તમસ છે એની અંદર પણ રજસ છે અને એની અંદર પણ સત્વ છે. સંસારનો માણસ છે એ જીવે છે તમસમાં, અમે જીવી છીએ તમસમાં. તમસની અંદર અમારી અંદર ત્રણ ગુણ પડ્યા છે. એની અંદર રજો ગુણ પડ્યો છે અને સત્વ ગુણ. ક્યારેક અમે ભલું કરીએ તો સત્વ ગુણ પણ છે તમસમાંથી નીકળ્યો છે. બરાબર, તમે જે સમજી ગયો. પ્યોર નથી. એવી રીતે રજોગુણની અંદર એ ત્રણ છે. પ્રાધાન્ય પહેલા કદાચ રજોગુણ આવે, પછી તમસ નું આવે અને સત્વ નું આવે. એવી રીતે સત્વગુણ ની અંદર એ પાછી ક્વોલિટી ત્રણ છે. તમસ છે, રજસ છે અને સત્વ છે. હવે પ્યોર જે તમે કહો એટલે રજોગુણના ત્રણ વિભાગ છે જ બતાવો તો મને, એટલે હું સાંભળે. રજોગુણ ની અંદર દાખલા તરીકે ત્રણ વિભાગ. દાખલા તરીકે હું રજોગુણી છું તો જેવું મારું રજોગુણ એટલે ભોગવાનું, ભોગવાઈ ગયું એટલે હું ઓન ધ સ્પોટ ઈ જ ગુણમાંથી તમસમાં આવી જઈશ. પણ એ તો તમસ થઈ ગયો ને, રજોગુણ નો તમસ થયો એ. હા, એટલે એ સીધો એ તો ના, એટલે એ તો તમસ થયો ને એમ. હા, એટલે હું રજોગુણમાં છું
હવે રજોગુણમાં તમે જમ્પ મારીને તમસમાં ગયા, પણ રજોગુણનો એટલે એ અંતે તો એ તમસમાંથી હું આવ્યો. મારી દાખલા તરીકે અમે બધા હા સમજી ગયો. હું રજોગુણમાં ખરેખર નથી, હું સત્વમાં નથી, હું તમસમાં જ છું. પણ તમસમાંથી એક રજોગુણ ઉભો થયો એટલે ભોગવીને પાછો તમસ. એટલે તમસ એટલે અહીંયા આપણે એનો અર્થ એવો કરશું, તમસ એટલે અવિદ્યા. હું મને નથી જાણતો ને ઈ તમસ છે, બસ આટલી આ તમસ. અને આ તમસ માંથી જ રજોગુણ ને તમોગુણ જે ઉત્પન્ન થાય, ઓલા સત્વગુણ ઉભા થાય, આમાંથી જ ઉભા થાય. આમાંથી જ ઉભા થાય. એ રીતે મારે દાખલા તરીકે ભલાઈ કરવી છે તો અંતે જે ગુણ જન્મશે એ જન્મશે મારો તમસમાંથી જ. એ મારો રજસમાંથી કે સત્વમાંથી નથી જન્મતો. બરાબર. રિયાલિટી મારો રજોગુણ છે ભોગવાનો. એ ખરેખર રજોગુણમાંથી જન્મે તો હું એમાંથી આસ્તે આસ્તે મુક્ત થઈ જઈશ. એટલે રિયલ રજોગુણ નથી જન્મતો. એટલે રિયલ રજોગુણ ને સમજવો પડશે. ના ના, એટલે સ્ટેટમેન્ટ તમે આપો છો કે રિયલ રજોગુણ માંથી ના, એટલે તમે સ્ટેટમેન્ટ આપો તો તમારે પ્રૂવ કરવું પડે. તમે એમ કેતા હો કે ખબર, એટલે આ સાંભળ્યું છે કે ખબર નહીં. ના એટલે સાચી માહિતી જોઈએ આપણે. હું છું રજોગુણ છે તો હું રિયલ મારી અંદર રજોગુણ નથી. જો રિયલ મારી અંદર ખરેખર રજોગુણ જેથી ભેગા થાય. ના રજોગુણ એટલે આપણે એમ સમજી કામના. રજોગુણ એટલે કામના. હવે કામનાઓ મારે બધા લોકો મને માન આપે, સન્માન આપે, મને માન મળે, મોટાઈ મળે, અચ્છા ભૌતિક વસ્તુઓ મળે, મને કાર મળે, મને આ મળે, આ બધી વસ્તુ રજોગુણ છે. મને માનનારો કોઈ વર્ગ મળી જાય, આ રજોગુણ છે. તો હવે શું તમારે કેવું છે? હું એમાં કહેવા માંગુ છું કે આ રજોગુણ છે ને માનવ જાત નો કયો ને તમે, એ રિયલ નથી. હું એમ કહેવા માંગુ છું રિયલ હોય દાખલા તરીકે રિયલ રજોગુણ ખરેખર રજોગુણ માંથી જ આ રજોગુણ પેદા થયો છે. તો મને એવું લાગે અંદરથી કે તો હું આમાંથી કદાચ મુક્ત થાવ, પણ રિયલ જ નથી તો મુક્ત કેવી રીતે થઈ? તમને મુક્તિની ચાવી છે એ શેમાં છે? પેલા આપણે આ રજોગુણ ને મૂકી દે. મુક્તિની ચાવી શેમાં છે ઈ તમે હવે કહો. એટલે મુક્તિની ચાવી તો જાગૃતિમાં છે. તો હવે તમે ખાલી રજોગુણ ખાલી રાખશો તો એમાંથી તમારી મુક્તિ નહીં થાય. રજોગુણની પાછળ આ જે જાગૃતિનું તત્વ હશે તો સેચ્યુરેશન આવશે. તમારી ગેરહાજરી છે, ભલે તમે રજોગુણમાં છો, તમે તો હાજર જ નથી. એક સેકન્ડ હાજર થઈને તમે ગેરહાજર થઈ જાઓ તો કોણ સેચ્યુરેશન કોણ કરશે? તૃપ્ત કોણ થશે? એટલે જાગૃતિની જરૂર પડશે. તો હાજર જયારે થશે તો ત્યારે તો રિયલ રજોગુણ જ પેદા થશે ને. કારણ કે હાજર થયા ત્રણ ગુણમાંથી કોઈ ગુણ એને ભોગવવા ઈચ્છે છે તો જે પણ એમાંથી તૃપ્ત થશે એ ગુણ જ એને ભોગવવા ઈચ્છે. ના, તૃપ્તિ તો તમારી હાજરીથી છે. તમારે એટલે એમાં રજોગુણ નો એવો કોઈ હિસ્સો નથી. હિસ્સો છે એ શુદ્ધ સત્વગુણ નો છે, જે આપણે સાક્ષી કહી, દ્રષ્ટા કહી, જાગૃતિ કહી, એનો હિસ્સો છે. એની અંદર નકામો વિભાગ છે. શુદ્ધ સત્વગુણ ને નકામો વિભાગ છે ને કાઢી નાખે. આની શું જરૂર છે? આની શું જરૂર છે? આની શું એટલે જરૂર છે? એટલે બૌદ્ધિક રીતે નહીં, એકચ્યુઅલ એને દેખાય એ રીતે હોય છે. હમણાં ભાઈ ગઈકાલે જ હું બેઠો હતો અને આપણે ચિંતન મનનની વાત થતી એટલે હું આના વિશે થોડુંક ચિંતન મનન કરવાની કોશિશ કરતો હતો કે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ જે મેં પૂછ્યું ને એના વિશે ખરેખર એ શું હશે, એ કેમ પ્રગટ થતી હશે. અને આમ થોડુંક મને આમ એવું લાગ્યું ભાઈ કે અત્યારે આમ ધ્યાન કરવા બેઠા છીએ એટલે આમ શાંતિ જેવું લાગે, પણ કદાચ અન્ડરસ્ટેન્ડિંગ છે આના કરતા કદાચ વધારે આગળ હોઈ શકે. કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ છે આ તો ધ્યાનમાં શાંતિ એવી છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો કદાચ આપણે દરેક કર્મોમાં આમ શાંતિ રિલેક્સેશન આમ. પેલા નિર્વિચાર અવસ્થાને તમે પેલા બરાબર સમજો. નિર્વિચાર એટલે વિચાર વગરની અવસ્થા નહીં. વિચાર વગરની અવસ્થા એ એટલે હાવ કરતા હાવ સમજ વગરની અવસ્થા છે એ નિર્વિચાર નથી. માનો કે તમે નિર્વિચાર છો એટલે બધા લોકો એમ કે છે ને અમે નિર્વિચાર અવસ્થામાં રહી છીએ. નિર્વિચાર અવસ્થામાં કોઈ સમજ જ થતી નથી કે અમે જાગૃતિ રાખી છે. તો જાગૃતિમાં સમજ તો થવી જોઈએ ને. તો તમે હાવ શાંત થઈ ગયા છો, સમજ કઈ નથી. સમજ થવા માટે
આ નિર્વિચાર સ્થિતિ છે એ સફિશિયન્ટ નથી. નિર્વિચાર સ્થિતિની નીચે જાગૃતિની જરૂર છે. કોકનું હોવાપણું જોઈએ છે અને હોવાપણમાંથી અન્ડરસ્ટેન્ડિંગ આવશે. અન્ડરસ્ટેન્ડિંગનો જન્મ થાય છે તમારા હોવાપણમાં. તમે હાવ સિમ્પલ વસ્તુ સમજો, એટલે તમે આની નોંધ કરતા નથી એટલે આપણે હાયર પ્રકારની તો વસ્તુ જ કઈ સમજાય. તમે કોઈ પણ તમે કઈ કામ કરો છો, કઈ પણ કામ કરો છો, કપ ઉપાડો છો, ચા બનાવો છો, તો એ ચા બનાવવાની પ્રક્રિયાની અંદર પહેલા તમારી હાજરી થાય છે. હાજરી થાય પછી એક ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર ખબર પડી જાય શું શું કરવાનું છે. પછી વિચારનો વિભાગ પાછો ચાલુ થઈ જાય. એટલે તમે વિચાર કરો, 1 સેકન્ડ 2 સેકન્ડ હાજર થઈને એને બધી ખબર પડી જાય છે કે આમ કરવાનું છે. આ જાગૃતિ છે. જાગૃતિ કોઈ બીજી વસ્તુ નથી. આપણે આને વેરીફાઈ નથી કરી શકતા આપણા રૂટીન જીવનની અંદર. રૂટીન જીવનની અંદર 1 સેકન્ડ 2 સેકન્ડ માટે જ્યારે તમે કામ કરો છો ને ત્યારે તમારે હાજર તો રહેવું પડે. ખાવ છો ત્યારે હાજર રહેવું પડે છે. કંઈ પણ કરો છો ત્યારે થોડી સેકન્ડો માટે તમારી હાજરી થાય અને એ હાજરી છે એને બધી ખબર પડે છે. એટલે હવે તમે જયારે અન્ડરસ્ટેન્ડિંગની વાત કરો છો ત્યાં શું છે, અન્ડરસ્ટેન્ડિંગની અંદર તમારી હાજરી છે પ્લસ પ્રકૃતિ છે. ત્યારે અન્ડરસ્ટેન્ડિંગનો જન્મ પ્રકૃતિ અને અંદરનું હોવાપણું બે આમનો સામને આવે ને એમાંથી અન્ડરસ્ટેન્ડિંગ થાય. એટલે હોવાપણામાંથી જે પ્રકાશ થાય છે ને એને આપણે પ્રજ્ઞા કહીશું. એ અન્ડરસ્ટેન્ડિંગ હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આ બરાબર સમજી લ્યો. એટલે નિર્વિચાર અવસ્થા મહત્વની નથી. નિર્વિચાર અવસ્થા છે એની અંદર કોણ છે તો કે નિર્વિચાર અવસ્થાની અંદર આઈડેન્ટિફિકેશન છે. એટલે નિર્વિચાર અવસ્થાની નીચે કોઈ નથી જે એને જોવે. એટલે નિર્વિચાર અવસ્થાનો અર્થ સમજ વગરની અવસ્થા છે, આઈડેન્ટિફિકેશન વાળી અવસ્થા છે. એટલે નિર્વિચાર અવસ્થાને તમે આવી રીતે નથી લેવાની, એમ એ ટાઈપની વસ્તુ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે આવશે ને ત્યારે પ્રકૃતિ અને તમે બે આમને સામને આવશો ને ત્યારે જ રિયલ અન્ડરસ્ટેન્ડિંગ નો જન્મ થશે. એ પહેલા કોઈ જન્મ નહીં થાય. એટલે તમે કઈ વસ્તુ જોઈ, કઈ વિચાર આવ્યો અને તમારી અંદરની સ્મૃતિમાંથી જ તમે જવાબ આપો છો તો પ્રજ્ઞાનો જન્મ નહીં થાય. તમે જે વસ્તુ જોઈ અને એ જ વખતે તમારી હાજરી નોંધાઈ ગઈ, એની અંદર જે રિએક્શન થયું છે એને તમે તમારી હાજરીથી અનુભવ કરો છો, ત્યાંથી આપણું ટ્રાન્સફોર્મેશનની શરૂઆત થશે. હવે ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થશે? જોનાર દાખલ થઈ ગયો છે, જોનાર દાખલ થઈ ગયો છે અને સામે પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિના 3 વિભાગ છે. પ્રકૃતિ અત્યારે જે દેખાય છે એ સ્થૂલ રૂપમાં દેખાય છે. પ્રકૃતિ આપણને દેખાય છે એ સ્થૂલ રૂપમાં દેખાય. અત્યારે તમારી પ્રેઝન્સ છે એ સ્થૂલ રૂપને જોવે છે. સ્થૂલ રૂપને જોવે છે એટલે શું? સ્થૂલ રૂપને જોવે છે એટલે એમ કે તમને વિચાર આવ્યો માનો કે, તો વિચારને જોવે છે. વિચાર એટલે શું? વિચાર તમારી હાજરી છે અને વિચારને જો તમે બરાબર જો. પહેલું સ્ટેપ છે તમારી હાજરી વિચારને જોવે છે. એટલે થયું શું? વિચાર અને તમારું તાદાત્મ્ય હતું ને એ અહીંયા જગ્યા મળી ગઈ. વિચાર જ તમે હતા ને એને બદલે વિચાર દ્રશ્ય થઈ ગયો. જે અણુ પરમાણુ તમને ચોટેલો હતો એ એક અણુ પરમાણુ તમારાથી ઉખડી ગયો અને તમારી વચ્ચે સ્પેસ થઈ. તમારી વચ્ચે જે સ્પેસ થઈ ને ત્યાંથી એક સ્ટાર્ટિંગ થયું છે. તમારે જોનાર છે એને જોવો છે, અનુભવ કરનાર છે એને અનુભવો છે. હવે અનુભવ કરનાર છે એને અનુભવવા માટે જે અણુ પરમાણુ, વિચારનો જે અણુ પરમાણુ આપણને ચોટેલો હતો એનાથી આપણું સેપરેશન કર્યું. એટલે એટલો એનો અર્થ એમ થયો કે તમે આટલો અણુ પરમાણુને તમારા આત્મામાંથી છૂટો કરી દીધો. તો હવે બીજું સ્ટેપ, હવે તમે આ જે વિચાર જોવો છો એનું સ્થૂલ રૂપ છે, દેખાતું રૂપ છે. દેખાતા રૂપની પાછળ હજી કંઈક છે. દેખાતું રૂપ છે એની પાછળ છે. તો એ કે વિચાર આવ્યો તો તમે આને વેરીફાઈ કરજો તો તમને વધારે ખબર પડશે. વેરીફાઈ કરશો તો વિચાર આવ્યો, તમને માનો કે ખરાબ વિચાર આવી ગયો, શું થશે? અણગમો.
હવે અણગમો છે એ તમે બની જશો. તમે હવે એક સ્ટેપ જુઓ, એક સ્ટેપ વિચારથી અલગ પડ્યા એટલે એટલો અણુપરમાણુ આત્મામાંથી ગયો. હવે બીજો સ્ટેપ થયો કે અણગમો થયો એટલે અણગમો તમે છો એટલે આત્માને તમે બે એક છો. બીજું સ્ટેપ છે, આત્માને તમે બે આ જગ્યાએ એક છો, વિચારને જોવો છો આ જગ્યાએ એક છો. હવે આ જગ્યાએથી તમે સેપરેશન કરો એટલે તમે એના વચ્ચેના વિભાગમાં પ્રવેશ કર્યો. વિચારને તો એક બાજુ વયો ગયો અને આ તમારું લાઈક ડિસલાઈક છે, ગમો અણગમો છે, એનાથી સેપરેશન કરવાની પ્રક્રિયા થઈ. એનાથી સેપરેશન કરવાની પ્રક્રિયા થઈ જાય એટલે થર્ડ સ્ટેપ પાછો આવે. પાછું એનું થર્ડ સ્ટેપ એટલે તમે વિચાર છે એને ભેદો છો તો વિચારને ભેદો તો લાઈક ડિસલાઈક નીકળી એની નીચેથી, અને લાઈક ડિસલાઈક ની નીચે ખોઈ દઉં તો ઇમેજ નીકળી, અને ઇમેજ ની નીચે ખોઈ દઉં તો કોન્શિયસનેસ નીકળ્યું. આ ટાઈપ છે. એટલે તમે છે ને એટલે તમે આમ જોવો છો, આમ જાવું છે, આમ જોવો છો સામેની બાજુ, જાવું છે પાછળની બાજુ. વસ્તુ આની અંદર છે અને આ પછી રિયલ અન્ડરસ્ટેન્ડિંગ છે, આ અવેરનેસ છે. હા, વિચારમાં જે આપણે જે ગમો અણગમો પ્રગટ થાય છે એટલે આમ એક જાતનું એને ખોટું મૂલ્ય દઈ દીધું છે એ હિસાબે એમ હોઈ શકે કે એટલે આપણે ગમો ને અણગમો ને થતું એવું ઇમેજ ને લીધે. એટલે ઇમેજ એટલે ગમો અણગમો થાય છે ઇમેજ ને લીધે થાય છે. ઇમેજ આપણે પેલા બનાવેલી છે. ઇમેજો અનકોન્શિયસ બનેલી છે. અનકોન્શિયસ ઇમેજ તો એની મેળે જ બની જાય એમ. ઇમેજ છે બેહોશીની અંદર એની મેળે જ બને છે. હવે તમે જે ગમો અણગમો ની વાત કરી ને વિચારમાં, ધ્યાનમાં બેઠા હોય ને તો વર્તમાનમાં તો રહેવાતું ન હોય એટલે વારે ઘણી હાઈલા તો અંદર એ વિચારકને આમ અફસોસ થતો હોય કે જો વર્તમાનમાં રહેવાતું નથી, રહેવાતું નથી, એ ન ગમતું એમ ઝડપથી આવી જવું હોય વર્તમાનમાં. એટલે આની અંદર જે પાનું છે ને એટલે આની અંદર ઇન્સ્ટિંક્ટિવ નો રાજા છે. ઇન્સ્ટિંક્ટિવ નો રાજાનું ફંક્શન શું છે? આ બાયોલોજી બચી રહે, પરંપરાઓ ચાલી રહે, એક બાળકમાંથી બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી. આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું કામ આ છે. હવે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું આ કામ, ઇન્સ્ટિંક્ટિવના રાજાનું કામ એ છે કે આ શરીર ગમે તે રીતે બચી જવું જોઈએ અને શરીર છે એ કોઈ પ્રકારે અમરત્વ પ્રાપ્ત કરે. અમરત્વ એટલે કયા પ્રકારમાં? હું ભલે મરી જાઉં, મારી પેઢી દર પેઢી ચાલુ રહે. આ અમરત્વ છે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું. હવે આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના અવાજ છે આ કે આપણે અમર થવું છે, પણ મૂળ તો બોડી તો અમર નહીં થઈ શકે. અમરતાની ભાવના તો આવે છે એમાંથી, આપણું એસેન્શિયલ સેલ્ફ છે એમાંથી આવે છે, પણ એ અમરતાની ભાવનાને બોડીની અંદર કેદ કરે છે અને બોડીની અંદર કેદ કરે છે એટલે એ આ બોડીને એટલે એનું પોતાનો છોકરો, એની પોતાની પેઢી એમ કરીને પોતાને અમર જીનેટિક રીતે અમર કરવા માંગે છે. આ એક વસ્તુ. હવે જીનેટિક રીતે અમર કરવા માંગે છે એટલે એને જાગૃતિ નહીં ગમે. તો આનો કનેક્શન તમે જુઓ. એટલે એ કોઈ પણ એટલે રાજાનું કામ એવું છે કે કોઈ રીતે વેસ્ટ એમ કે આ શરીરના બચાવ માટેની ઉર્જા બચાવીને જ રાખવું છે. એટલે ખોટી ઉર્જા એટલે હવે તમારે એટલે તમારાથી રહેવાતું નથી એનું કારણ છે કે રાજા છે ઈચ્છતો નથી. પેલી એક વસ્તુ, રાજા નથી. તો રાજા નથી ઈચ્છતો તો કયો રાજા ઈચ્છશે તો આ કામ થશે? તો એ કે લાલનો રાજા ઈચ્છશે ના, એટલે તમારે લાલનો રાજા ઉત્પન્ન કરવાનો છે. એપ્લાય કરે એવો રાજા. લાલનો રાજા એટલે જે એપ્લાય કરે. એટલે હું ભલે ને 1 સેકન્ડ રહી શકું, 2 સેકન્ડ રહી શકું છું ને, 2 સેકન્ડની હું પ્રયાસ કરું છું, તો આ થયો લાલનો રાજા. આ રાજા આ ચોકડીનો રાજા ઈચ્છતો જ નથી કે તમે જાગૃતિ રાખો. ઈ જ્યારે ત્યારે તમને ખબર નથી, જ્યારે ત્યારે માનો કે તમે એક કામ ઉપાડો છો, એ 5 મિનિટ 10 મિનિટ કે અડધી કલાક થાય પછી તમે એમ કે બસ હવે નથી કરવું, થાકી ગયો. એ થાકી ગયોનો સંદેશો રાજા આપે છે કે જેથી હવે એના બોડીના રક્ષણ માટે જે ઉર્જા જોઈશે ને એ રાખવી. આ એનો પ્લાન છે. અને હંમેશા તમે જોજો રાજા છે એ થોડી વાર રહ્યા પછી રાણીમાં આવી જાય અને રાણી પછી ગલ્લામાં આવી જાય. આ જીવનની રીત છે, મિકેનિકલ થઈ જાય. એટલે જાગૃતિ રાજા ના પડે છે અને તમારે લાલનો રાજા એમાં વાપરવાનો છે.
હા, એક વસ્તુ યાદ રાખો ના, એટલે તમે આખી બોડીના સ્ટ્રક્ચરને સમજી જાઓ કે બોડીનું સ્ટ્રક્ચર શું કરવા માંગે છે એમ. અવેરનેસ રાખી મનુષ્ય. દાખલા તરીકે તમે હમણાં બોલ્યા હતા પેલા કે આપણે થોડીક વાર મૌન, એ પેલા જ વાતાવરણ બદલી ગયું હતું. દાખલા તરીકે એ પેલા જ બદલી ગયું હતું. તો એ જે અવેરનેસ છે એ ખરેખર એક્સપાન્ડ થાય છે એવું ફીલ હું કરું છું અત્યારે. એટલે તમારું કહેવાનું એવું મને લાગે છે કે દાખલા તરીકે આ જે વાઇબ્રેશન હતું, આ વાઇબ્રેશન ની વાત કરો છો ને, આ વાઇબ્રેશન શાંતિનું કે આનંદનું કે હતું, નિર્વિચાર અવસ્થાનું જે હતું વાઇબ્રેશન એક હતું, એ વાઇબ્રેશન એક્સપાન્ડ થાય છે એમ કેમ? હા ના, એટલે એક્સપાન્ડ એટલે આપણે ઇમિનેન્ટ એટલે શું કહેવાય? આપણે આમ બલ્બ માંથી કેમ પ્રકાશ થતો હોય એમ તમે એને સાધેલું છે તો એ જ્યારે ત્યારે પ્રગટ થાય છે, અને જ્યારે ત્યારે તમારી અંદર પ્રગટ થાય છે એટલે ફેલાઈ જાય છે, કારણ કે એનો વિસ્તાર જ મોટો છે, એ હાયર છે. એટલે તમારું હજી કંઈક કહેવાનું બીજું કંઈ હોય તો? મારો કહેવાનો મતલબ એ છે કે એક્સપાન્ડ થાય છે એ જ અવેરનેસ છે તમારી કે અમારી કેવી છે? ના, એ અવેરનેસ નથી પાછી. એક્સપાન્ડ થાય છે ના, એક્સપાન્ડ થાય છે એ તો અવેરનેસ તમે રાખેલી છે, તમે આવરણોને તોડ્યા છે, અને આવરણોને તોડ્યા પછી એનું પ્રાગટ્ય થયું છે, અને એ પ્રાગટ્ય સીધું એટલે માં શું થાય, પરમાત્માની કુદરતની અસ્તિત્વની એવી રચના છે કે આ વ્યક્તિઓને કમસે કમ શાંતિ આનંદ નું વાતાવરણ, નિર્વિચાર અવસ્થાનું વાતાવરણ તો આપો, નકર બિચારા આવશે કેવી રીતે? એટલે આ અવેરનેસે અંદરના આવરણોને તોડી, જે વ્યક્તિએ તોડ્યા છે એની અંદરથી આ નીકળે છે, અને નીકળે છે એટલે તમને શાંતિ, પ્રેમ, આનંદ જે અનુભવ જે થતો હોય તો ઈ છે, એ તો તમારી કૃપાનું તત્વ છે, એ અવેરનેસનું તત્વ નથી, એ વાઇબ્રેશન છે. પણ એ ઊંડી શાંતિ, ઊંડો આનંદ, ઊંડી નિર્વિકલ્પ જે છે એનું છે, અવેરનેસ નથી. એ અવેરનેસ અને ના એની અંદર પ્રોબ્લેમ એ છે કે એ વાઇબ્રેશન છે ને, એ આપણને આપણા ઉપર હાવી થઈ જાય. વાઇબ્રેશન અને હું બે એક થઈ જાય. વાઇબ્રેશન ને કોઈ અનુભવ કરે, ચાહે સમાધિ હોય તો ભલે, સુષુપ્તિ હોય તો ભલે, એને કોક અનુભવ કરનારું છે. મારી નજર અનુભવ કરનાર છે એના ઉપર રહેવું જોઈએ. અવસ્થાઓ છે એટલે અનુભવ કરનાર શાશ્વત છે, અનુભવની સપાટી ઉપર બદલતી રહે છે. આ જે અનુભવ કરનારનો પડદો છે એમાં બદલતું રહે છે, સવારથી સાંજ લગીના મૂડો બદલતા રહે, પણ મૂડો બદલતા જેના નથી એ એક આ તત્વ છે. એટલે મારી નજર જે બદલતું નથી ન્યા હોવી જોઈએ, બદલતી વસ્તુની અંદર તાદાત્મ્ય કરવાનું મારું નથી વસ્તુ, એ ટાઈપની વસ્તુ છે. અમને તો અત્યારે લોભ લાગે ને કે અમે વાંચી આવ્યા છીએ, કઈ વાંચો કઈ એવું બનતું ન તો એકાએક વાતાવરણ તો તમે બોલ્યા પેલા જ બદલી ગયું, ફીલ થતું, અને પછી આસ્તે આસ્તે તમે કહો છો એ રીતે એક્સપાન્ડ થતું ગયું. અમને તો લાલચ એમ જ ને કે આ તમે કહો છો કે એ બદલતું નથી, એ બાજુ જાઓ, અને અમને એમ થાય કે આ કઈક આવું કેમ થઈ ગયું. ના, એટલે તમારે જવાનું છે ક્યાં? મને કે તમને આનંદ આવે છે, શાંતિ આવે છે, મને કે તમને આવે છે, એ આનંદ અને શાંતિ છે એના સ્ત્રોતને ગોતવાનું છે. એટલે તમે અત્યારે એમાં સંતુષ્ટ થઈ જશો તો એનો સ્ત્રોત નહીં મળે. હા, તમે એમ સમજો કે તમે દરિયાથી 10-15 કિલોમીટર દૂર છો ને ઠંડી હવા ચાલુ થઈ ગઈ, તો ઠંડી હવા ચાલુ થઈ ગઈ, તમારે દરિયા લગીને જવું પડશે. એમ અંદરના સ્ત્રોત લગીને તમારે જવાનું છે, એટલે તમે એ ભૂલી જાઓ છો. આ તો તમને એમ કે અંદર જવા માટે પ્રેરણા થાય એવી ચોકલેટ કે પીપરમેન્ટ છે કે તમે અંદર જાઓ. ઘણા ટાઈમથી આ અનુભવ હજી તમારી આવતા જ આ નવો અનુભવ છે. બરાબર. પણ તમારે કરવાનું શું હોય છે કે સત્સંગ કરી છે એ તમારી અંદર આવા જ પ્રકારના વાઇબ્રેશનો પેદા થાય એના માટેનો પુરુષાર્થ કરવાનો હોય છે, કે તમારે હંમેશા કઈ એના
એના ઓલા કે હવે ન્યા જાસૂન કરશે ને એવું ટાઈપનું કરવાનું નથી. તમારી અંદર એ પ્રગટ કરવા માટેની ટ્રાય કરવાની છે ત્યારે. અને એક વસ્તુ છે કે તમે એટેન્શન જે છે ને, એટેન્શન એના ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. એટેન્શન છે એના ઉપર તમે જીવનમાં જ્યારે જ્યારે એટેન્શન ઉપર ધ્યાન રાખશો ને, તમે વિચાર કરો તો એટેન્શન દ્રશ્ય બનશે. એટેન્શન ઉપર ધ્યાન રાખશો તો એટેન્શન દ્રશ્ય બનશે. અત્યારે તમે દ્રશ્ય કોને બનાવો છો? એટેન્શન જેને જોવે છે એને દ્રશ્ય બનાવો છો. અને આપણે સાક્ષાત્કાર કરવો છે એટેન્શન નો. જેને મળવા જવું છે એની આગળ જ જવાય ને. તો આપણે તો પ્રતિક્ષણે એટેન્શન ની અંદર પ્રકાશ છે, ભાન છે. તો એટેન્શન ની અંદર ભાન છે અને ભાન છે એ પ્રકાશ કરે છે આ અદ્રશ્ય વસ્તુનો. અને આપણી હંમેશા નજર છે એ દ્રશ્ય વસ્તુ ઉપર જાય. ભાને પ્રકાશ કર્યો ગમે તે વસ્તુનો, સામે જે ઓબ્જેક્ટ છે એનો પ્રકાશ કરે છે. તો આપણે હવે નજર કરવાની છે એટેન્શન ઉપર. એને પ્રકાશ કર્યો તો કોને પ્રકાશ કર્યો એના ઉપર તમારી નજર જાય ને એ સાધના છે. એટેન્શન ને દ્રશ્ય બનાવવાનું છે, આ એક સાધના છે. અત્યારે એટેન્શન જ્યાં જાય છે તમે એટેન્શન રાખો છો અને એટેન્શન જોવે છે એને જોવો છો, પણ આપણે એટેન્શન ને જોવું છે એમ. તો ભાઈ અઘરું પડે છે, કોશિશ ઘણી વાર આમ કરતો હોઉં છું. ના એટલે પહોંચાવામાં શું થાય, ટેવ પડી ગઈ છે ને. આખું છે દેખાણા, તમે દેખાણા, અવાજ કોક આવ્યો ઈ સંભળાણો. એટલે આપણે તો જે અનુભવમાં આવે છે એના તરફ જ નજર છે. એટલે તમારે પ્રેમ એવો બતાવવો પડશે કે અનુભવ કરનાર તરફ જવું છે. અત્યારે તમારે એટલે અત્યારે જ્ઞાનનો પ્રકાશ એ દ્રશ્ય વસ્તુને પ્રકાશ જ રાખે છે. એ તો એનો સ્વભાવ છે, એ પ્રકાશ રાખે. પણ આપણે એ દ્રશ્ય વસ્તુમાંથી નજર હટાવી અને જે પ્રકાશ કરે છે ના, એટલે જયારે તમારો પ્રેમ જાગશે ને એટલે તમારી નજર એના ઉપર આવશે. ઓહો આને કહ્યું, ઓહો આને કહ્યું, તમને એના પ્રત્યેનો પ્રેમ વધી જશે એમ. જુના તરફ જાય તો સામે જે દ્રશ્ય જગત છે એની અંદર અદ્રશ્ય જગતનો ગેપ વધતો જાય એવું ખરું? એટલે અદ્રશ્ય દેખાતું જાય એમ કહેવાનું છે. અદ્રશ્ય દેખાતું અત્યારે હું ના કહ્યું, ગેપ વધતો જાય એવું ખરું? હા એટલે ગેપ એસેન્સ થી વધે છે કે તમે વિચાર જોડાઈ ગયા છો અને વિચાર અને તમારા વચ્ચેનો ગેપ થઈ ગયો, વચ્ચે સ્પેસ થઈ ગઈ. એટલે સ્પેસ બનવી જોઈએ. સ્પેસ ના એટલે અત્યારે તમારી વસ્તુ કેવી છે કે તમે અરીસો છે ને તમે છો, અરીસાની હારે આમ જોડી દીધું એટલે તમારો ચહેરો તો દેખાવાનો જ નથી. હવે આ તમે જયારે સ્પેસ બનાવો છો ને ત્યારે તમને તમારો ચહેરો દેખાય છે, તમે તમારા ચહેરાને જોઈ શકો છો. એટલે આ સ્પેસ ની અંદર આ વચ્ચેની સ્પેસ છે એમાં આ વિચારો જે છે એ તમને દેખાય છે. અત્યારે તો તમારી જે કઈ ઉર્જા કે કામ અત્યારે આપણે હમણાં તમે કીધું કે આમ રાજા તો અંદર આંખ બંધ કરી દે એ રીતે સેજ જેના તરફ તમે બોલ્યા કે એ તરફ તમે તો સ્પેસ છે એ વધતી ગઈ. સ્પેસ વધે, એવું મને ફીલ થયું. સ્પેસ વધે એટલે શું? સ્પેસ થઈ એટલે શું થયું? તમારું તાદાત્મ્ય તૂટ્યું. તાદાત્મ્ય તૂટ્યું પ્લસ સામે જે છે રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે એ તમારી સામે તમને ખ્યાલ આવે કે આ છે. ઓલું શું હતું કે રાગ દ્વેષ ભય ઘૃણા હતું એ આપણને હાવી થઈ જતું હતું અને હવે એ દ્રશ્ય થઈ ગયું. એટલો ફરક પડે. જેવા ભાઈ તમારાથી છૂટા પડી એટલે હું તો તમારું જ અત્યારે કહું છું અનુભવ કર્યા છે તમારા ભેગા. જેવા તમારા છૂટા પડી જાય બીજી વસ્તુ એવી આવી તો એમ નહીં તો અહંકાર ને આટલું બધું મૂલ્ય કેમ આપી છે? તો ના એટલે તમારે જોઈશે શું? તમે પ્રેમથી તમે તમારી જાતને તમે પૂછો કે તમારે શું જોઈશે?
ઈગો હર્ટ થાય છે ઈ જોઈશે કે આ વસ્તુ જોઈશે? તો ના, સિલેક્શન તમારું છે. તમને ઈગો પોસાતો હોય તો ઈગો રાખો, તમારી સ્વતંત્રતા. અને તમને શાંતિ આનંદ જોતો હોય તો ઈગોને બાયપાસ કરતું રહેવું પડે. એટલે ઈગો આપણા માટે કેટલો બધો મહત્વનો થઈ જાય કે આપણે ઓલું બધું ફેંકી દઈ કે નથી જોતું તમારું. હું સમજો છું તમે? એટલે આપણે ભલે એમ કહેતા હોય કે આપણે શાંતિ જોઈ છે, આનંદ, આપણી અગર વેલ્યુ એની નથી. આમ ઈગો ગવાનો એટલે તમારે શાંતિ ગઈ, આનંદ ગયો, બધું જ ગયું. ભાઈ પણ આ ભાઈ જે વાત કરે છે ને અહીંયા આમ શાંતિ ને આનંદ જેવું લાગે. ઘણી વાર ભાઈ સવારે બેઠા હોય ને આમ અહીંયા તમારું આમ યાદ આવી જાય તો ભાઈ આમ ઓન ધ સ્પોટ આ ટાઈપનું વાતાવરણ આવી જાય. હા હા, ના ઈ તો ઈ કૃપાનું તત્વ છે. ઈ તો તમને વારે વારે આવશે. ના ઈ તો ઈ ના એટલે આઈ એટલા માટે છે, આઈ તમારે એટલા માટે છે કે તમારી યાદીઓ છે એ હાયર પ્રકારના લોકોની તમે યાદી કરતા રહ્યો ને એટલે ઈ વસ્તુ તમારી અંદર અવતરિત થયા રાખતી હોય. એ સિવાય શ્રદ્ધાનું તત્વ છે એને લીધે કરતી હોય. પણ જયારે આપણો ઈગો ઘવાય છે ને એટલે આપણે એને યાદ કરતા નથી, આપણે એના પ્રત્યે નેગેટિવિટી કરી છે. એટલે પછી ના, એટલે આ એનર્જીની અંદર ઇન્ટેલિજન્સ છે. હવે એમાં કઈ બોલનારને કે જેને અનુભવ થયો છે એ લોકોને કઈ કેર કરવા નથી. એ જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એને તમારી અંદર તમે જેનો નિરાદર કરો છો એની અંદર માનો કે શાંતિ છે, આનંદ છે. હવે શાંતિ ને આનંદ આવે છે એની આગળ ઇન્ટેલિજન્સ છે. હવે તમે એનો અનાદર કરો છો એટલે વાપસ આવી જાય તમારી આગળ. હવે તમારી આગળ ના રહી. એને ખ્યાલ છે કે આને જોતું નથી અને આ અપમાન કરે છે તો એ પછી તમારી અંદર હાવ સૂકું વેરાન રણ થઈ જાય. તમારી આગળ ઈગો સિવાય બીજું કઈ ન હોય. હાવ ખાલીપો, ભય. એટલે આપણે ગરીબી, ભય, ગરીબી, અહંકાર ને રાખવા માંગી છે એમ. હારા સાધકો નો એવું નહીં કે એવું ગમે એવો સાધક હોય ને આ ઈગો નો ભાગ એવો જબરજસ્ત છે ને કે આ શાંતિ, પ્રેમ, આનંદ નો અનદર કરી નાખે. એના આગ્રહ, એની માન્યતા, એને સાધકને પોતાને હજી એટેન્શન જોઈ છે, માન જોઈ છે, મોટાઈ જોઈ છે. તો એ માન ને મોટાઈ માટે થઈને એ હાયર ને અનાદર કરી નાખશે. અને પાછું હાયર નો અનાદર કરે નહીં વાંધો નથી, એની અંદર એ બફર મૂકશે. પોતે સાચો છે ને સામે વાળા હાયર ના લોકો ખોટા છે એવી રીતે કરશે. એના એક્સક્યુઝ એવા ગોતશે, એવા સેન્ટેન્સો ક્યાંકથી ગોતી આવશે કે જે એને લાગતા હોય એવા સેન્ટેન્સો ગોતી આવશે. એટલે આ યંત્રની લુચ્ચાઈ તો તમે જોવો એમ. અને આ છે ને આ યંત્ર ની અંદર જે ફૂલીનો રાજા છે ને એ આ કરે છે અને તમને એમ લાગે છે હું કરું છું. ના, એટલે એ એક અદ્ભુત છે કે આ યંત્રો જ બોલે છે, તમે કઈ બોલતા જ નથી. યંત્રની રચના જ એવા પ્રકારે કરવામાં આવી છે કે યંત્ર જ બોલે છે અને યંત્રનો અવાજ જેને તમારો અવાજ હોય ને એવું તમે કરો છો. આ રાજા છે એમ ઈ તો નથી કે એ હાયરમાં જાય. હાયરમાં જાય તો આનું મૃત્યુ થશે. આ દેહાધ્યાસ બુદ્ધિ વહી જશે, દેહની કોઈ કેર નહીં કરે. તો હવે શું કરવું? એને તો દેહ છે, દ્રશ્ય જગત છે એ જાળવી રાખવું છે. આ જે ફૂલીનો રાજા છે એનું કામ આટલું જ છે. એટલે તમે નહીં માનો પણ ફૂલીના રાજ્યની અંદર અલૌકિક ચમત્કારો છે. ચમત્કારો બધા જેટલા તમને દેખાય છે ને જાહેરમાં ક્યાંય દેખાતા હોય, બીજાના મનને જાણી લે, ભવિષ્યની ઘટના જાણી લે, એ બધી ઘટનાઓ છે એ ફૂલીના રાજાની છે. એ આધ્યાત્મ નથી. એ ફૂલીના રાજામાં એટલા માટે આવી છે ના, એટલે તમે આખું રહસ્યનો જાણો, રહસ્ય જાણો. એનું મૃત્યુ એટલે બાયોલોજી છે હંમેશા જીવંત રહે ને એટલે આને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે એના માટે એને બધી ખબર પડે છે.
એટલે ઘણી વાર તમને ખ્યાલ હોય તો તમારી પાછળ કોક જોતું હોય તો તમને અચાનક રીતે ખબર પડે કોક જોવે છે. ઈ છે ઈ રાજાનું કામ છે. પછી કોઈ મધર હોય છે તો મધર હોય છે તો એનો છોકરો ક્યાંક બહારગામ ગયો હોય પણ એને ક્યાંક મુશ્કેલી પડી હોય તો એને અંદર કઈક થતું. અત્યારની માને થતું હશે કે નહીં પણ પેલા થતું. આ પેલા તો આ બધું રાજાનો પાર્ટ છે. રાજાનો પાર્ટ છે. એમ કે કઈ થવું ન જોઈએ, શરીરને કઈ ન થવું જોઈએ. અને એના માટે જ પછી બધા હવે શરીરને ન થવું જોઈએ એમાંથી જ આના રાજામાંથી જ સાયકોલોજીને કઈ ન થવું જોઈએ એના માટે એનું બધું આવ્યું. બૌદ્ધિક રીતે કઈ ન થવું, સિક્યુરિટી રહેવી જોઈએ એ આવ્યું. એટલે એને લીધે અતિન્દ્રિય શક્તિઓ જે સિક્સ સેન્સ બધી છે ને એ આમાંથી આવે. ફુલીનો રાજા. ફુલીનો રાજા તો બહુ ગોટે ચડાવી દીધો. ફુલીનો રાજા ઈચ્છતો નથી કે તમે કરો. એટલે ડાયવર્ઝન જે થાય છે ને એ ફુલીના રાજાથી થાય છે. ફુલીનો રાજા છે એ ભૌતિકતાને, પોતાના માનને, પોતાની મોટાઈને, પોતાના સન્માનને, પોતાના ઈગોને, પોતાના બોડીને બધાને રાખવા માંગે છે. અને રાખવા માંગે છે એટલે હવે એ રાખવા માંગે છે અને આધ્યાત્મનું લેબલ રાખવા માંગે છે. એટલે વચ્ચે જસ્ટિફિકેશન વચ્ચે કરી નાખશે. એટલે તમને હુરાઈ નાખશે. એટલે આ યંત્રની જે રચના છે એ તમે જુઓ કે યંત્ર શું કરે છે. એટલે તમારી અગર જાગૃતિ ન હોય તો તમે છેતરાઈ જવાના. તમે સંત નહીં ખોટા પાડવાના. તમારાથી હાયરના લોકો હોય તો તમે ખોટા પાડવાના કે એને ન ખબર પડે હું તો બરાબર છું. એટલે જયારે તમને એમ લાગે ને કે હું બરાબર છું એવું આવ્યું ને એટલે તમારે સમજવું ક્યાંક ભ્રમણા ચાલુ થઈ ગઈ. તમે ખરેખર અંદરની રીતે જોવો તો આખો દિવસ વિચારો, એસોસિએશનો, કલ્પનાઓ સતત રીતે હાલે. તમે બરાબર કેવી રીતે કહી શકો તમને? તો ભ્રમણા એ થાય છે કે આપણને બરાબર લાગે છે. એટલે આ જે ફુલીનો રાજા છે ને એને બહુ ધ્યાન રાખવાનો છે. આ ફુલીનો રાજા તમને બધી રીતે છેતરે છે. ફુલીના રાજા તો કોઈ જવા જ નહીં એવું લાગે. હાય હાય. ફુલીના રાજા ની નથી ખબર. ના એટલે ઈ એક્સ્ટ્રા ઉર્જાને બચાવે. એટલે થોડીક વાર માટે તમે એકાગ્ર થઈ શકો પછી ડાઉન થઈ જાઓ. તમે થોડી વાર માટે જાગૃતિ રાખી શકો પછી ડાઉન દે તમને. પછી ભાઈ ગમી બાનું કાઢીને એમ આમ ન જવા દે. વર્તમાનમાં શું હવે રહેવું? તમે એમ કહેતા ને કે 4-5 સેકન્ડ ખાલી લ્યો એટલે સાંભળવામાં સહેલું લાગે પણ 4-5 સેકન્ડમાં પ્રાર્થના કરવી પડે છે. કે હે ભગવાન 4-5 સેકન્ડ તો નથી દેવાનું, એમાં તમારી મદદની જરૂર. મારાની અંદર એવી પ્રાર્થના ભગવાન આ તો અત્યારે હવે ખબર પડે છે. બાકી ફુલીનો રાજા તો અત્યારે ખબર પડી પણ એ નથી જવા દે. વર્તમાન હેતુ અને જાગૃતિ આ ત્રણ મનુષ્યની અંદર હોય. દાખલા તરીકે તમારી અંદર તો આ વસ્તુ તો ઈ અમારી અંદર થોડા અંશે હોય તો ઈ કયા અલગ અલગ રાજામાં જતા હોય ગમે ત્યારે? ના એટલે એવું બને ને કે તમારી અંદર વર્તમાનની અંદર કોઈ ક્ષણની અંદર તમને અંદર ઈ જ ઉર્જા, પ્રજ્ઞાની ઉર્જા તમારી અંદર દાખલ થઈ જાય. તમારી સમજ હોય એના કરતા અત્યારે વધી જાય. ના એટલે ઈ ટેમ્પરરી પણ શાશ્વત રીતે નહીં. ટેમ્પરરી તમારી આગળ સમજ આવી જાય ટેમ્પરરી. ના એટલે આની અંદર એક બીજી ભ્રમણા થાય તમને ટેમ્પરરી થાય. ના એટલે જોયું છે આ જીવનની અંદર જોવામાં આવ્યું છે કે તમે જયારે કોઈ હાયર વ્યક્તિ આગળ જાઓ ને તો હાયર વ્યક્તિની શાંતિ, આનંદ, પ્રેમ એનો વાઇબ્રેશન તમને મળે. પ્લસ એની પ્રજ્ઞાનું તત્વ પણ તમારી અંદર ઝબકવા માંડે. હવે ઈ વખતે તમને એવું લાગે કે આ મારું છે. તમને ઈ પ્રકાશની અંદર એટલું બધું દેખાય ને તમને એમ લાગે કે આ માણસ જાગૃત થઈ ગયો. જાગૃત ન હોય ઈ પારકી વસ્તુ છે. અને એને લીધે એને ભ્રમણા થઈ જાય કે મને ખબર પડે છે એટલે એ ડાઉન થઈ જાય. પછી એટલે આ પ્રશ્ન અમે જે ત્યાં દાખલ કરી અત્યારે પૂછાઈ એ તમારી ઉપરની જ છે તો એવું સમજો ને. ના એટલે કહેવાનો અર્થ એવો છે કે ના એટલે તમે અનુભવ કરીને આ કઈ બોલનાર જે બોલે છે ને તમે રાઈટ જ ન કહો, તમે એને વેરીફાઈ કરો કે સાચું બોલે ખોટું બોલે છે. તમે વેરીફાઈ કરો એમ. એટલે ઘણા લોકો અહીંયા આવી ગયા, ઘણા લોકો વયા ગયા. એટલે એક વખત એ બધાને એવું લાગતું હતું કે આ જ્ઞાન મારું છે. હવે તમે એને જોવો અત્યારે જે સંતોથી છૂટા પડ્યા છે એ બધાને જોવો તમે.
જે હાયર ના સંતો છે એનાથી જુદા પડ્યા હોય એની આગળ કોઈ પ્રકાશ નથી. કાલ એમ લાગતું હતું કે આ વ્યક્તિની અંદર તો ઘણું મોટી વસ્તુ હતી, એ ઓનો પ્રકાશ હતો. અત્યારે તમે એ લોકોને જુઓ તો તમને એમ લાગે કે ઓહો આ તો કાંઈ નથી, આ તો હાઉ સિમ્પલ છે. એટલે ફૂલીને રાજા એને પછી આગળ ન આવે. જાઓ, ફૂલીનો રાજા છે એ તો બહુ સોલિડ. એટલે યાત્રા લાલના રાજા સુધી કરવાની છે કે લાલનો એટલે બે વસ્તુની જરૂર પડશે. ચોકડીનો રાજા અને લાલનો રાજા, બે રાજાની જરૂર પડશે. ચોકડીનો રાજા એ મેપ છે અને મેપનું એપ્લિકેશન છે એ રાજા છે, હા લાલનો રાજા. અને એકો તો હાયર ની વસ્તુ છે, એ અત્યારે નહીં, એ અત્યારે અત્યારે લાલનો ચોકો ને રાજા ને હા ઈ છે. એટલે લાલનો એકો ઈ પ્યાસ નું તત્વ જ કહી દો તો જ એપ્લાય થશે, નકર એપ્લાય કેવી રીતે થશે? લાલનો રાજા લાલના રાજાની અંદર તો એટેન્શન જ છે. લાલ કે કોઈ પણ રાજા હોય તો એની અંદર એટેન્શન છે. એટેન્શન થી હાયર ની વસ્તુ જોઈ છે. પેલા એટેન્શન જોઈ છે, પછી હાયર ની વસ્તુ જોઈ છે. લાલનો રાજા છે, ત્રણ રાજાને મૂકીને લાલ તો એવું આમ ઘણી વાર આપણે લાગે કે લાલનો રાજા છે એ રહસ્યને ખોલે છે ખરો, એવું લાગે. અમુક રહસ્ય જે હોય લાલના રાજા જે એટેન્શન જે જગ્યાએ ગયું હોય તો એ વસ્તુ ક્યારેક ખુલતી હોય એવું લાગે. એક દાખલો આપો એટલે સમજી. દાખલા તરીકે અત્યારે છે તો લાલનો રાજા છે, તમારી સામે અત્યારે અમે બેઠા છીએ તો લાલનો રાજા જ હોય ને, તો તમારી અંદર જે મિસ્ત્રીયતા બધી પડી જાય એ તો ખુલ્લી થઈ જાય તમારી સામે. ના ઈ લાલનો રાજા નથી, ઈ તો કૃપાનું તત્વ છે. લાલનો રાજા છે ઈ તમારું પુરુષાર્થ છે, લાલનો રાજા છે ઈ તમારો પ્રયાસ છે. તમે અત્યારે પ્રેક્ટિકલ માનો કે તમે પ્રેક્ટિકલ કરો, વર્તમાનમાં રહેવાનું પ્રેક્ટિકલ કરો ને, ઈ લાલનો રાજા છે. એ લાલનો રાજા વર્તમાન માટે જેટલું તમે મથો ને એ લાલનું પાનું છે. અને આ લોકો વધારે અમે અહીંથી વિખુટા પડ્યા તમારે તરફ ક્યાં તો આ લોકો કે તમારા હાથમાં એક જ સાધન છે ખરેખર એની સાથે તો સ્મરણ છે, સ્મરણ સ્મૃતિ કે એ તમારી હાથમાં છે સાથે કોમ્યુનિકેશનમાં છે. તો આના માટે કઈક પ્રકાશ પડી ગયો ને એટલે સ્મરણ એટલે પેલા હું તમારો પ્રશ્ન ને બરાબર સમજી લો. સ્મરણ એટલે તમે શું કહેવા માંગો? એટલે હાયરની એટલે તમારી એની એક મેમરી પેટર્ન હોય, આપણી મેમરી હોય, મેમરી પેટર્ન એને ઉજાગર કરીએ. બરાબર. દાખલા તરીકે અમે વયા જ્યાંથી તો અમે તમને યાદ કેવી રીતે કરીએ? બરાબર. તમારી અંદર ના એટલે એ વ્યક્તિ તમે દાખલા તરીકે તમે જે હાયર પ્રકારની વ્યક્તિ હોય એની સાથે નામ અથવા રૂપ, એનું નામ સાથે જોડાવ અથવા રૂપ સાથે જોડાવ અને જોડાશો એટલે એની અંદર જે વાઇબ્રેશન હશે, જેમ રેડિયાની વેવલેન્થ લઈ છે એવું જ છે આ વેવલેન્થ છે. તો એ વેવલેન્થ ની અંદર તમે આવી જશો તમારી અંદર શાંતિ, આનંદ, પ્રજ્ઞાનું તત્વ તમારી અંદર દાખલ થશે. તો એ ટાઈપની વસ્તુ છે. પણ આ ટાઈપની વસ્તુ તો તમારે તમારી અંદરના સાક્ષીને જગાવવા માટે ઉપયોગ કરો છો, હોવા માટે નહીં. આ એક વાત યાદ રાખવાની. તમે યાદ કરો છો એટલે મજા આવે છે, આનંદ આવે છે, શાંતિ આવે છે, તો એ તો ખાલી ભોગતા ભાવ છે, એ તો ભોગ છે એમ. એ ટાઈપની વસ્તુ. પણ ભાઈ એ જયારે યાદ કરીને જે બધું આવે છે ત્યારે આપણે અંદર એવો ભાવ રાખ્યો હોય સતત કે આ આવે છે પણ આના દ્વારા હું મારી શાંતિ જે રિયલ છે જે વાત કરે છે અહીંયા સુધી પહોંચવાનો મારો એમ પ્રયાસ થાય. એટલે એની અંદર બે વિભાગ કરો તમે કે તમે શું કામ એને યાદ કરો છો. પેલા અત્યારની પરિસ્થિતિમાં શું કામ એને યાદ કર્યા, પેલા ઈ વાત કરો. અત્યારે તમારે કઈ ઉર્જાની જરૂર છે, તમે અત્યારે કઈ હાલી નથી શકતા એવું છે, શું છે અત્યારની પોઝિશન, શું છે અત્યારની પોઝિશન ની અંદર શક્તિની જરૂર હોય તો તમે અત્યારે એવો પ્રશ્ન ન કરો કે હું ઓલા શક્તિના મૂડમાં જાઉં. અત્યારે તો એ બેયમાંની ગણા છે. અત્યારે તમે શું તમારી આગળ શું જોઈએ છે? જાગૃતિ નથી રાખતા, તો જાગૃતિ નથી રાખતા એટલે ઉર્જા ઓછી પડે છે અને તમે મને યાદ કરો છો તો તમને ઉર્જા મળી જશે. અત્યારે તમે એ પ્રશ્ન ન કરો કે એનો શાંતિનો વિભાગ જોઈએ છે. તમે અત્યારે કઈ અવસ્થામાં છો એના ઉપર એનો આધાર છે.
પણ તમારી અંદર મૂળ લક્ષ્ય એવું હોવું જોઈએ કે આપણી ઉર્જાથી બહારનો દીવો છે એ આપણો અંદરનો દીવો કરવા માટે છે. આપણે હંમેશા એ દીવાના આધારે રહેવાનું નથી, એટલું અંદર નક્કી રાખવાનું છે. ફૂલીના રાજાની તમે વાત કરી ને એ ઘણી વાર એનો સાક્ષાત્કાર મીન્સ ઘણી વાર એમ થાય કે આ વસ્તુ બહુ ડેન્જર છે. એટલે અંદર સતત એવી પ્રાર્થના રહેતી હોય કે ખરેખર જ્ઞાની પુરુષ જે સમજ અને જે જ્ઞાનની વાત કરે છે ને ખરેખર હે ભગવાન એ જ અંદર જાય. બાકી એમ કારણ કે નકર તો ભ્રમણામાં આવી જાય એવું જ લાગે છે. હા, એ તો સવાલ જ એમ ઘણી વાર એવું લાગતું એને સતત અંદર એ પ્રાર્થના રહેતી હોય કે એ જીટી જેમ એ જ સમજ કહેવા માંગે છે ને એ આવે. હા હા, એ રાખી તો જ આવે સાચી સમજ તો નકર ના એનો સાક્ષાત્કાર ઘણી વાર થાય કે ના આ તો પોતે 100% ચડાવી દે. સાચી છે. અને ભાઈ મેં તો હમણાં તમને એક વાત કરી કે અમુક સાધક તો એવું લાગ્યું કે આ પહોંચી જશે અને ફંગોળાઈ ગયા. બોલો તો એ કેવી અવસ્થા હશે ને ક્યાં આવી લાગી. હા, અચ્છા. ના એટલે એ તો આની અંદર તો લગભગ પહોંચી ના ગયે. લગભગ કોઈ ને કોઈ રીતે આ યંત્ર છે ને, આ ફૂલીનો રાજા છે ને એ છેતરી જાય છે કોઈ ને કોઈ પ્રકારે. એને માન જોઈ છે, એને મોટાઈ જોઈ છે, એને સમૂહ જોઈ છે, એને સમૂહનું આપણે શું કહેવાય, આપણે સમૂહનું આપણે શું કહેવાય રેકોગ્નિશન જોઈ છે કે તમે કંઈક છો, બરાબર છો. એટલે હવે એને જોઈ છે બધું બહારની વસ્તુ, અને એ આધ્યાત્મિકતાનો લેવલ લગાડે છે. એને તોડવું હોય, એને ઓલા બધા લોકો હોય ને બધા લોકો વાહ વાહ કરતા હોય એવું બધું જોઈ છે. એ લોકો માટે એ છે. એટલે આની અંદર તો રસ્તો તો ચતરાઈ જાય જ, ઉલટો જ થઈ જાય એવી શક્યતા 99.99% છે. હવે ફૂલીના રાજા તો નહીં જ જવા દઈએ, પણ આપણે પ્રાર્થના રાખી તો હાલશે ને એ કામ કરે. ના, એટલે પ્યાસ જ કામ કરશે ને, પ્યાસ કામ કરે. ફૂલીનો રાજા ઓબ્ઝર્વેશન તમે કરશો ને, ના એટલે ઓબ્ઝર્વેશન તમને એ કરવા નહીં દે. એ તમને કંટાળો લઈ આવશે, નકામું છે, ફલાણું છે, હવે જવા દો ને થોડી વાર તો હાલશે, એમ કરીને એ બધું રાજાનું કામ છે. ફૂલીનો રાજા છે એ તમને કોઈ હાયરમાં એન્ટ્રી ન લગાડો, અને આ શરીર છે એને જ સંપૂર્ણ ભગવાન માનો, અને આના શરીરના ભોગ છે એમાં જ તમે તૃપ્ત રહ્યો. આનાથી કઈ બીજું જગત તમે ગોતો નહીં. આ ફૂલીનો રાજા છે. ફૂલીનો રાજા તો ડેન્જર છે. ફૂલીના રાજાએ જે આ બધું એટેન્શન ખેંચ્યું છે, એને બધી માન મોટા ગુરુ થવું, જે કંઈ આટલા બધા પ્રેક્ષકો એની સામે બેઠા હોય, એના જે એટેન્શન ફૂલીના રાજાએ ખેંચ્યા છે એનું કોઈ પેમેન્ટ હશે? એટલે પેમેન્ટ એટલે મારી સામે 100 જણા બેઠા છે, હા હા, હું આ ચમત્કાર ને બધું કરી શકું 100 કે જે કઈ એનાથી, તો એ લોકોના એટેન્શન જે મેં ખેંચ્યા મારા તરફ, હા હા બરાબર, તો એ એટેન્શન ખેંચ્યા એનું મારે પેમેન્ટ, હા પેમેન્ટ તો ચૂકવવું જ પડે ને. પેમેન્ટ એ ચૂકવવાનું છે કે હવે એ લોકો તો કઈ શાશ્વત તો નથી, હવે એને કંટાળો આવશે આપણાથી એટલે વયા જવાના છે, એટલે દુઃખ થવાનું છે. પેમેન્ટ તો ચૂકવવું જ પડશે. એટલે સુખ લીધું એટલે તમે સમજ દુઃખ એની પાછળ જ છે. જે તમને આજ એમ કે છે કે તમે બરાબર છો, અને કાલે એ જ લોકો એમ કે છે કે તમે બરાબર નથી, તમને શું થાય? હા, અને આપણે મૂળમાં સમજતા નથી કે એટેન્શન શું કામે નહીં ઈચ્છી છીએ. માનો કે એટેન્શન આપણે ઈચ્છી છીએ તો શું કામે નહીં ઈચ્છી છીએ? એટેન્શન ની અંદર શું છે કે બધા લોકો ઈચ્છે છે, આખી માનવ જાતિ છે, શું કામે? ને એટલે આની તમને સમજની જરૂર છે. એટેન્શન છે એ ભગવાન છે, એટલે ભગવાનની કોને જરૂર ન હોય. તો તમે એટેન્શન બહાર નો ગોતો. જો એટેન્શન ભગવાન જ, એટેન્શન જ બધા ઈચ્છે છે એનો અર્થ એમ છે એ ભગવાન છે. તો હવે ભગવાનને મેળવવા હોય તો હું બહારના એટેન્શનને જવા દઉં. એ એટેન્શન શું છે એના ઉપર ફોકસ કરીને એટેન્શનને પ્રેમ કરું. અને તમે એટેન્શનને જ્યારે પ્રેમ કરશો એટલે બધા લોકો તમને પ્રેમ કરશે. અત્યારે શું થાય, એટેન્શન બહારથી જોઈ છે, તમારે દેવું નથી. તમારે દેવા માટે પ્રેમ જોશે. તમારે એટેન્શન દેવું હોય તો તમારે બહુ પ્રેમ જોઈ, બહુ વર્તમાન ક્ષણો જોઈ, સેન્સિટિવિટી જોઈ, ત્યારે તો તમે કરી શકશો. એટલે એટેન્શનની ઝંખના સાચી છે ઓમ,
જંખના એટેન્શન ની શું કામ ને ના બધી આની અંદર આ ગુલ્લો આ રાજા છે એ શાશ્વતતા શું કામ ઈચ્છે છે? આની શાશ્વતતા શું કામ ઈચ્છે છે? એટલે શાશ્વતતાનો સ્વભાવ છે તો આપણો અંદરનો ઓરિજિનલ જે આત્મતત્વ છે એનો ઓરિજિનલ સ્વભાવ છે. હવે ઓરિજિનલ સ્વભાવ જ્યારે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં થાય ત્યારે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને તો પોતાની બહાર કઈ વસ્તુ નથી, પોતાની અમરતા ઈચ્છે છે. હવે એનો પ્રોબ્લેમ એવો છે કે એને શાશ્વતતા, હવે શાશ્વતતાનું બીજું કોઈ જ્ઞાન નથી અને એને લવ છે શાશ્વત આને જ રખાય. એટલે શાશ્વતતાની એની શોધે સાચી છે પણ ખોટી દિશામાં છે. દેહ દ્વારા શાશ્વતતા નહીં મળે. દેહની હારે તાદાત્મ્ય કરવા દ્વારા શાશ્વતતા નથી મળવાની. દેહ પરિવર્તન પામે છે. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા તમે જુઓ. રિટેન્શનની માંગ તો છે જ. હવે દાખલા તરીકે હું કહું, હવે મારું જે એટેન્શન છે એનો મને રિયલ સાક્ષાત્કાર થાય દાખલા તરીકે, તો એ મારા એટેન્શનને રિટર્ન સોર્સ ટુ સોર્સ લઈ જવું પડશે ખોવાપણા સુધી, ત્યારે થશે કે કેવી રીતે? હા, એટલે પાછળ જવા તરફ થશે. પાછળ જવા આપણે હમણાં વાત કરતી હતી ને, વિચાર, ગમો અણગમો, ઇમેજ અને કોન્શિયસનેસ, એ આપણે એનો ક્રમ બતાવ્યો ને, એ ટાઈપમાં પાછળ વાતું કરી ના. એટલે તમે જમ્પ નહીં મારી આગો, આમ જમ્પ નહીં મારી આગો, ક્રમિક રીતે જઈ શકશો. ક્રમિક રીતે જઈ. અને એ કેટલો બધો પ્રેમ માગે. મને તમે વિચારને જોવો છો અને વિચાર જોયા પછી તમને સંતોષ થાય છે મને વિચાર દેખાય. અરે ભાઈ, વિચાર નથી જોવાના, એના વિચારના મૂળિયા જોવાના. તો વિચારના મૂળિયા લગીને આવવા માટે બેગ જવું પડે અને એક જગ્યા ઉપર ઉભા રહી કે મને વિચાર દેખાય. અને આપણે બફરો કેવા બનાવી છે કે ના, એટલે જ્યારે તમે જોશો ને, જ્યારે તમે જોવાનું શરૂ કરશો ને, ત્યારે સમય રહિત અવસ્થા જો નહીં આવે ને, સમય ભલે 1 સેકન્ડ માટે, હું તમને શાશ્વત નથી કહેતો, 1 સેકન્ડ માટે સમય રહિત અવસ્થા નહીં આવે ને તો તમારી એન્ટ્રી આમાં નહીં થાય. એટલે સાધક લોકો બફર મૂકે છે કે આને જોવામાં તો વાર લાગશે. ના, આનો જવાબ હું તમને આપી દઉં આજ તો. એટલે એમ કે જોવામાં વાર લાગશે, એને અંદર એક અનુમાન કરી લીધું છે. વાર લાગશે એમ કહેવાનો અર્થ એટલો જ છે, વાર લાગશે એનો કહેવાનો અર્થ એમ છે, અત્યારે જે છે અને મારી નજર જે હોવું જોઈએ એના તરફ છે, એટલે મને સમય દેખાય છે. સમયનો જન્મ કેવી રીતે થાય છે? જે છે તમે બરાબર ના. એટલે સાધક લોકો આની અંદર બફર ન મૂકે કે એના માટે આપણે મૂકી છે. જે છે એના તરફ ન જોવું અને જે હોવું જોઈએ એના તરફ જયારે નજર કરીને ત્યારે સમય નામનું તત્વ થાય. અચ્છા, અત્યારે મારી અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે. હવે હું સમયમાં નથી જાતો, કલ્પનામાં. સમય એટલે કલ્પનામાં જાતો તો અત્યારે રાગ અને મારો આમનો સામનો થાય છે. એટલે અત્યારે સમય રહિત અવસ્થા છે. સમય હોત તો હું રાગને ન જોયા. રાગ તો બહુ અઘરી વસ્તુ છે, એ કેવી રીતે કાઢવી, એને તો ઘણા મહિના જન્મો થાય, એ બધી વસ્તુ હોય. આ ક્ષણે સમયને જવા દો, સમય છે એને કાપી નાખો. સમયનો તત્વ છે એ અત્યારે જે છે એને જોવા દેતું નથી. બસ અત્યારે જે છે એનાથી વાકેફ થવું, ત્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ સમય રહિતતા ભલે 1 સેકન્ડની, 2 સેકન્ડની, આ સમય રહિતતા તમને વાં લઈ જશે. એટલે આ એક પોઈન્ટ બરાબર નોંધી લેવાની જરૂર છે. જ્યારે તમે આવશો ને ત્યારે સમય રહિત અવસ્થાની અંદર પ્રવેશ કરવો પડશે. સમય રહિતતાનો અર્થ એમ છે કે અત્યારે જે પ્રશ્ન છે અને હું છું અને હું એનાથી વાકેફ થાઉં છું, બસ આટલી જ વસ્તુ. પેલા આ સમય રહિતતા છે. એને કેટલી વાર લાગશે એવું સવાલ નથી. તમે જ્યારે જોશો ત્યારે એ ખુલશે. હવે તમે આજે જોવા માંગતા હો તો આજે ખુલશે, નકર વર્ષોના. હવે તમે કલ્પના એમ કરશો કે આને કાઢતા હજારો વર્ષ થશે તો તમે સમય રહિત વસ્તુમાં પ્રવેશ નહીં કરો. સમય રહિત નો અર્થ એમ છે કે તમારો એનો આમનો સામનો અત્યારે ને અત્યારે થવો જોઈએ. આ સમય રહિતતા છે. એ રીતે તો એવું સમજાય, એવું
મારું કેવું તમને અમે કહેવાનું કે સમય રહિતતા જે છે એ ખરેખર પ્રકાશ છે એવું ફીલ થાય. હા, સમય રહિત પ્રકાશ જ છે. એવું ફીલ થવું જરૂરી છે. અમને એટલે એવું ફીલ થવું જોઈએ ને ખરેખર કે સમય રહિતતા જે પ્રકાશ છે. તો આ સમય રહિત પણ એ તમારા વિચારમાં હોય છે. તમે એને અનુભવ કરો ના, એટલે તમે અત્યારે જ એને અનુભવ કરો કે આ સમય રહિતતા શું છે. અત્યારે માનો કે મારું અપમાન થયું અને હું સમયમાં છું, તો સમયે મને શું કર્યું કે હું જે મારો જે ઈગો છે એના રક્ષણ કરવા માટે કે હવે આ જગ્યાએ જવું નથી, આ જગ્યાએ જાવ, એના વિરુદ્ધમાં આ ઘટના ઘટી અને એટલે આ સમયનો પ્રવેશ થયો. સમય એટલે ભૂતકાળનો એક વર્ટિકલ આમ ગોળાકાર સમય છે, એની અંદર અહંકારના રક્ષણ માટેના આખા સમયો છે. બધા અહંકાર માટે એક સમય છે, ગોળાકાર 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 એમ સમય છે. હવે અત્યારે મારું અપમાન થયું અને એ અપમાનથી વાકેફ થવું અત્યારે ને અત્યારે મારી અંદર રિએક્શનો થાય છે ને રિએક્શનોની વચ્ચે હું સ્પેસ બનાવું છું ને, આ સમય રહિતતા છે. આમનો સામ હવે એ સમય રહિતતામાં પ્રવેશ કરવા માટે, સમય રહિતતાને અટકાવવા માટે સમય નામનું તત્વ પાછું પ્રગટ થશે ના. એટલે તમે આ સમય રહિતતામાં આવ્યા ને ત્યાં પાછળથી એક વિચાર આવશે, ના આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એને આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે તમને સમય રહિતતામાંથી બહાર કાઢી નાખશે. આ બરાબર સમજવા જેવી વસ્તુ છે. જ્યારે તમે જે ક્ષણે આવશો ને ત્યારે સમય રહિત ક્ષણ હોવી જોઈએ. સમય રહિત એટલે જે છે, જે ઓબ્જેક્ટ છે, વિષય છે અને તમે બે આમને સામે, તમે જે છો તે આમને સામે, સ્મૃતિ નહીં, વિચાર નહીં, તમે જે છો એ અને સામે જે પ્રશ્ન છે બે આમનો સામનો જયારે થશે ત્યારે સમય રહિત અવસ્થા શરૂ થઈ ગઈ. હવે તમે 1 સેકન્ડ રહ્યો છો, 2 સેકન્ડ તમારા ઉપર આ વસ્તુ છે. એટલે તમને વળી એમ થાય કે સમય રહિતતા આવડી શું વસ્તુ હશે એમ. જ્યારે એક તો સમય રહિતતાની અંદર આ વસ્તુ બની કે એ પ્રકાશ છે, તો ત્યારે બીજું એવું એક લાગે એવું કે સમય રહિતતા જે છે એની અંદર કોઈ કન્ડિશન નથી ના. એટલે તમે અનુમાન ન કરો, તમે વિચારના ક્ષેત્રમાં અત્યારે પ્રવેશ ન કરો. તમે અત્યારે એને વિચાર દ્વારા સમજવા માંગો છો, તમે દર્શન દ્વારા એને સમજવાનું છે. આ વસ્તુ યાદ રાખો. તમે અત્યારે એને વિચારના ક્ષેત્રમાં લઈને સમજવા માંગો છો, સંતુષ્ટ થવા માંગો છો, એમ નહીં. એને દર્શનની ભૂમિકાએ લેવું છે. તો દર્શનની ભૂમિકાએ તમે જાઓ, પછી તમે જોવો. એટલે એ તમને સમય રહિત અવસ્થામાં નહીં રહેવા દે, સમયમાં ચાલુ કરી દેશે. એટલે એ જે સમયમાં ચાલુ કરી દેશે તો એનાથી સેપરેશન કરો. એ અને સાધના છે. આ સાધનાનો તમને રસ્તો બતાવું.